નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર જે હળવદમાં બ્રાહ્મણી 1 એટલે કે હરપાલ સાગર જે ડેમ છે તેની જે વની કેનલ છે તે તૂટ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। એટલે કે આ વની કેનલ જે છે તે તૂટી ગઈ છે, જેમાં લાખો લીટર પાણીનો જે વેડફાટ થયો છે, તેમજ આગળના જે 30 જેટલા ખેડૂતો છે તેને પાણી નથી મળી રહ્યું। વિગતે વાત કરી તો હળવદ તાલુકામાં જે બ્રાહ્મણી 1 ડેમ જે હરપાલ સાગર ડેમ આવેલો છે તેમાંથી વની કેનલ જે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે હેતુથી બનાવવામાં આવેલી છે। જે ડેમથી મેરુપર ગામ તેમજ માનસર ગામ થઈ અને રાણીપરની સીમ તેમજ હળવદની સીમ સોસરી પસાર થાય છે અને જે સોનારિકા છે ત્યાંથી આગળ વધી અને આગળ હળવદ શહેરમાં જાય છે। જોકે આ કેનાલ જે છે તે માનસર અને હળવદની સીમમાં જે ચંદુડીવાળી વહેણ કહેવામાં આવે છે તે જગ્યાએ આ કેનાલ તૂટી ગઈ છે। આ કેનાલમાં રાત્રિના સમયે ખેડૂતોને પાણી આપવામાં આવતું હોય છે, એટલે કે રાત ઉજાગર કરી અને ખેડૂતો પાણી માટે જાગતા હોય છે। ત્યારે અહીં આ ચંદુડીવાળી જે વહેણ છે ત્યાં કેનાલ તૂટી ગઈ છે અને લાખો લીટર પાણી જે છે તે વહેણમાં જઈ રહ્યું છે અને ખેડૂતોને નથી મળી રહ્યું। આગળના ખેડૂતો જે છે તે પાણી માટે રાહ જોઈને બેઠા છે, પરંતુ ગઈ રાત્રે ખેડૂતો જે છે તે ત્યાં સ્થળ પર જઈ અને તપાસ કરી કે પાણી કેમ નથી પહોંચતું, તો ત્યાં જોયું તો કેનાલ તૂટેલી હતી। જોકે ખેડૂત મિત્ર જણાવી રહ્યા હતા કે અહીં જે કર્મચારીઓ ડેમના હતા તે પણ આ સ્થળ પર આવ્યા હતા, પરંતુ તૂટેલી કેનાલ જે છે તે દેખાય નહીં, તે માટે બાવળાનો ત્યાં જાળી નાખી અને તેઓ રિપેરિંગ કરવાને બદલે ત્યાંથી ચાલ્યા ગયા હતા। જોકે આ બધા ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલ જે છે તે રિપેરિંગ કરવામાં આવે, તેમજ આ પાણી જે અટકાવી અને આગળના જે કંઈ ખેડૂતો જે છે તેને પાણી તાત્કાલિક આપવામાં આવે, કારણ કે અત્યારે પાણીની તાતી ખેડૂતોને જરૂરિયાત છે। અને આ કેનાલ જે છે તે રામલીલા જે સોસાયટી છે ત્યાંથી આગળ આ કેનાલ દેખાઈ પણ નથી રહી, એટલે કે બિલ્ડરોએ આ કેનાલ બૂરી પણ દીધી છે તેવી પણ માહિતી મળી રહી છે। આભાર મિત્રો।